સોસાયટી પાસે આવેલ મફતિયાપરા વિસ્તારમાં સુરેન્દ્રનગર પીજીવીસીએલ આજે સ્માર્ટ મીટર નાખવાની શરૂઆત થતાં ઉગ્ર વિરોધ થયો હતો। મફતિયાપરામાં પુરુષોના ઘેર ન હોય અને મહિલાઓને પોસ્ટ લાવી ડરાવી સ્માર્ટ મીટર નાખવા માટે પીજીવીસીએલના કર્મચારીઓ શરૂઆત કરી હતી, ત્યારે ત્યાંના સ્થાનિક લોકો એકત્રિત થઈ ઉગ્ર વિરોધ કર્યો હતો। આમ છતાં પીજીવીસીએલના કર્મચારીઓ દ્વારા પરાણે સ્માર્ટ મીટર નાખવાનું ચાલુ રાખતા સ્થાનિક લોકો પીજીવીસીએલ કર્મચારીઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ અને ઝપાઝપી થઈ હતી। ઉગ્ર બોલાચાલી અને ઝપાઝપી થતાં સ્થળ ઉપર ડેપ્યુટી એન્જિનિયરને બોલાવવામાં આવ્યા હતા। ડેપ્યુટી એન્જિનિયર સાથે પણ લોકોએ ઉગ્ર વિરોધ કરતા પીજીવીસીએલની સ્માર્ટ મીટર નાખવા આવેલી આખી ટીમ ચાલી નીકળી ગઈ હતી। ત્યારબાદ ગરીબોના વિસ્તારને આઈડેન્ટિફાઈ અને કરી સ્માર્ટ મીટર લગાવતા હોવાની ફરિયાદો ઉઠવા પામી છે। માયાજાર ન્યૂઝ તમે કહો છો આ લગાવવાના પછી તમારો વિરોધ અમારા સબ ડિવિઝનમાં નહીં કાલ હું 150-500 માણસને લઈને આવી અને તમને લેખિત આપીશ કે ભાજપના ફલાણા ત્યાં નાખો તો અમને વાંધો નથી। હું તમને અત્યારે હું સાહેબની હાજરીમાં વિડીયો સામે બાંહેધરી આપું છું। હું ભાજપ ડેપ્યુટી એન્જિનિયર પીજીવીસીએલ સુરેન્દ્રનગરની હાજરીમાં ખાતરી આપું છું કે સુરેન્દ્રનગર પીજીવીસીએલ દ્વારા સુરેન્દ્રનગર નગરપાલિકાના પૂર્વ તમામ સદસ્યો, ભાજપના સંગઠનના તમામ હોદ્દેદારો, ભાજપના તમામ વોર્ડ પ્રમુખો અને ભાજપ સાથે સંકળાયેલા તમામ હોદ્દેદારોને ત્યાં સ્માર્ટ મીટર નખાઈ જાય પછી અમે સાહેબની સાથે લઈ ગરીબ અને સ્લમ વિસ્તારમાં જ્યાં સાહેબ કહેશે ત્યાં અમે સ્માર્ટ મીટર તેઓની સાથે લગાવવા જઈશું। પણ સૌથી મહત્વની બાબત એ છે, સાહેબની હાજરીમાં કહું છું, ગરીબ માણસોની હાજરીમાં કહું છું કે સુરેન્દ્રનગરમાં ભાજપના સંગઠનના તમામ હોદ્દેદારો, ભાજપના પૂર્વ સદસ્યશ્રીઓ, ભાજપના વોર્ડ પ્રમુખો તમામને આ સ્માર્ટ મીટર લગાઈ જાય પછી અમે સ્માર્ટ મીટર લગાવશું। બરોબર સાહેબ? અત્યારે આ નવા નાખાઈ અમારે નથી.